ક્રિકેટના મેદાન પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દાંબુલામાં ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સુપર ઓવર બાદ જોરદાર વિવાદ થયો છે. ભારતની હાર પછી ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ ગુસ્સામાં આવીને શ્રીલંકાના ખેલાડી કુકાદસ માથુરને ધક્કો મારી દીધો. સુપર ઓવરના છેલ્લા બોલે મેચ જીત્યા બાદ શ્રીલંકન ટીમ જોરદાર સેલિબ્રેશન કરી રહી હતી. આ દરમિયાન કંઈક એવી ઘટના બની કે વૈભવ સૂર્યવંશી ભડકી ગયો અને બંને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ. મામલો એટલો વધી ગયો કે શ્રીલંકન સિનિયર ખેલાડી નિરોશન વાડીલાએ વચ્ચે પડીને વૈભવને અલગ કરવો પડ્યો. જો કે વૈભવ માટે આ નવો વિવાદ નથી. આ પહેલા પણ અંડર-19 મેચમાં પાકિસ્તાન ખેલાડીઓ સાથે તેની આવી જ આક્રમક બોલાચાલી થઈ ચૂકી છે. ખેલાડીઓ જ નહીં પણ આ મેચમાં અમ્પાયરો સાથે પણ મોટો ડ્રામા થયો હતો. પહેલા મેચ ટાઈ થઈ અને પછી સાંજના અંધારાના કારણે સુપર ઓવર થશે કે નહીં તેને લઈને કેપ્ટન તિલક વર્મા અમ્પાયરો સાથે બાખડાયો હતો. તે પછી સુપર ઓવરમાં કમરથી ઉપરના 9 બોલના નિર્ણયના કારણે પણ મેદાન પર ભારે અફરાતફરી મચી ગઈ. એક રોમાંચક મેચના અંતે મેદાન પર ખેલાડીઓનું આવું વર્તન જોઈને ક્રિકેટ કોમ્પિટિટર્સે પણ નારાજી જતાવી છે. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.